વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હાલ આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને માતાજીની દીવાબત્તી પણ થઈ ગઈ છે અને ચા નાસ્તો રેડી છે. તો ચલો ચા નાસ્તો કરી લઈએ. દિશુએ ચા પી લીધો છે. અહીંયા ટીવી ચાલુ છે. ચલો ટીવીમાં સિરિયલ ચાલુ કરીએ. ચાની મજા આવી ગઈ. ચલો મળીએ. તો આપણે રેડી થઈ ગયા છે અને દિશાન પણ અહીંયા રેડી થઈ ગયો છે. જો અને પિંકી પણ રેડી થઈ ગઈ છે. તો ચલો હવે નીકળીએ. અત્યારે હાલ અમારે જવાનું છે બહારગામ. તો ચલો નીકળીએ. તો મોટો બ્લોગનો એન્જોય કરો. અહીં આપણો મોટો બ્લોગ પણ સેટઅપ પણ રેડી છે. તો ચલો નીકળીએ. ચલો હાય કે હાય બોલ. તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છે. તો ચલો નીકળીએ હવે. જય માં ખોડિયાર. તો ગાઈઝ આપણે નીકળી ગયા છે. આપણે નીકળ્યા છીએ રસુલપુર જવા માટે, પિંકીની સિસ્ટરના ઘરે જવા માટે. તો ચલો ફટાફટ નીકળીએ. મોડું બહુ થઈ ગયું છે. આજે 10:30 11 જેવું વાગી ગયું છે. તો ત્યાં પહોંચતા 1-1.5 વાગી જશે. ચલો નીકળીએ સ્પીડથી, ફટાફટ પહોંચીએ. રસ્તો બહુ લાંબો છે, 120 કિલોમીટર જેવું છે અહીંયાથી. તો 3-3.5 કલાક જેવું તો આરામથી લાગી જ જશે. તો ગાઈઝ આગળ પેટ્રોલ પંપ આવે છે, ત્યાંથી પેટ્રોલની ટાંકી ફૂલ કરી દઈએ પછી નીકળીએ આગળ મંજિલની તરફ. તો આગળ ઇન્ડિયન પેટ્રોલ પંપ આવે છે આ રૂટ પર, ત્યાંથી પહેલાં પેટ્રોલ પુરાવીએ પછી આગળ વધીએ. અને હવા પણ થોડી ચેક કરવાની છે, તો હવા પણ ચેક કરાવી લઈએ. તો ચલો ગાઈઝ પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ પછી મળીએ. ચલો ગાઈઝ પહેલાં હવા ચેક કરી લઈએ. તો ગાઈઝ પહેલાં પેટ્રોલ પુરાઈ લીધું છે અને હવે નીકળીએ પાછા આપણા મંજિલ તરફ. લેટ્સ ગો. આજે થોડું માઇકનું સેટઅપ ચેન્જ કર્યું છે. મને ખબર નથી કે કેવું વિડીયોમાં અવાજ રેકોર્ડ કેવો થાય છે, કમ્પ્લીટ આવે છે, સ્લો આવે છે, કાંઈ જ ખબર નથી. હવે જાણે એડિટિંગ કરવા બેસીશું તાણે ખબર પડશે કે કેવું છે. વચ્ચે બ્રેક લઈશું તો ચેક કરીશું વિડીયોનો અવાજ. બાકી કન્ટિન્યુઅસ જઈશું તો જાણે એડિટિંગ કરવા બેસીશું ત્યારે જ ખબર પડશે કે અવાજ કેવો આવ્યો છે. આજે મેં માઇકનું થોડું સેટઅપ ચેન્જ કરેલું. તો ગાઈઝ આ ટ્રક જુઓ કે સ્લીપ મારી ગઈ છે. લાગે ડ્રાઈવર જોખું મારી ગયો છે, ઊંઘ આવી ગયો છે, એના કારણે નીચે ઉતરી ગઈ છે. તો ગાઈઝ આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે. અને બ્રિજ જો કેબલ બ્રિજ કેટલો જબરજસ્ત બની રહ્યો છે. એક સાઈડ કેબલ લાગી ગયા છે, બીજી સાઈડ લાગવાનું કામ ચાલુ છે. સુપર લાગી રહ્યો છે. અને આપણે અમદાવાદની બાયપાસ નીકળીશું. બારની સાઈડથી આપણે નીકળીશું બાર-1200 સર્કલ. જોઈએ ટિકિટ મળે છે. તો સાબરમતી નદી આવી ગઈ. જો નદીમાં પાણી તો જો પાણી કેટલું બધું આવેલું છે સાબરમતી નદીમાં. તો ગાઈસ થોડું ટ્રાફિક નડ્યું છે. હવે જોઈએ ટ્રાફિક સાનું લાગેલું છે. ઓકે, ટાયર ફાટી ગયું છે. આગળ તો રોડ ખાલી જ છે. અત્યાર સુધી ટ્રાફિક નથી મળીને હવે સાનું ટ્રાફિક મળ્યું. રિંગ રોડ રહ્યા છે, 3 ચોકડી. જોઈએ હવે ટ્રાફિક મળે છે કે નથી મળતું.
ચેકિંગ હરેક ચોકડી પર અત્યારે ચેકિંગ ફૂલ ચેકિંગ ચાલુ છે. હરેક જગ્યાએ બ્રિજ નવા બની રહ્યા છે, ઓવરબ્રિજ. એના કારણે હરેક જગ્યાએ આખા અમદાવાદમાં બાયપાસ, દરેક જગ્યાએ બાયપાસની રસ્તા કાઢેલા છે. સારું છે, અત્યારે આપણને ટ્રાફિક નથી મળી એટલું. આખી વાર લાગી જાય કે ધૂપ એટલી છે જબરજસ્ત. તો ગાઈઝ આપણે કઠલાલ હાઈવે પકડી લીધો છે, અમદાવાદ કઠલાલ. ચલો હવે આ હાઈવેની મજા માણી. અહીંયા ગ્રીનરી ને એવું થોડું વધારે દેખાશે કે ગામડા છે, ખેતરો છે, તો થોડી મજા આવશે બાઇક ચલાવવાની. તો ગાઈઝ ફરીથી અહીંયા નાનું એવું ટ્રાફિક, મીન્સ અમદાવાદની બહાર આવી ગયો. આટલા વખતથી બાઇક લઈને આવું છું, આજે પહેલી વખત અમદાવાદની બહાર નીકળી ગયો પણ બિલકુલ ટ્રાફિક નથી મળ્યું. અહીંયા આજે અમદાવાદથી બહાર નીકળ્યા પછી ટ્રાફિક વધારે મળી રહ્યું છે. કઠલાલવાળા હાઈવે ઉપર કદી ટ્રાફિક નથી મળતું, એના બદલે આપણે કઠલાલવાળા હાઈવે ઉપર ટ્રાફિક મળી રહ્યું છે. મને શું થયું છે? એક્સિડન્ટ થયો છે લાગે, આ સામેવાળા વાગ્યું છે. તો ગાઈઝ સાઈડથી બહાર નીકળી જવાય. તો આપણે ત્યાંથી ઘૂસ્યા હોત તો આપણે સિટીની અંદરથી અહીંયા બહાર નીકળ્યા. સિટીમાં ટ્રાફિકના કારણે, સર્કલોના કારણે મોડું થયું, પછી તો બાયપાસ નીકળી ગયા. ગાઈઝ અહીંયાથી ડાકોર રણછોડરાયજી મંદિર છે 21 કિલોમીટર. જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી મગફળી જ છે. બહુ મસ્ત લાગે મગફળી. જરા એને વિડીયોમાં શૂટ પણ નથી કર્યું. મેન ઓફરોડિંગ હવે ચાલુ થાય છે આપણો. એકદમ ખરાબ રસ્તો નવો નથી બન્યો. એકદમ ગ્રીનરી જોવા મળે. मरगा के अंदर खाड़ा Hey. બંને સાઈડ પાણી છે, પાણીના વેરા છે. આ બંને સાઈડ ઊંડા એમાંથી પાણી પસાર થાય છે. ખેતરોનું જે પાણી આવે ને એમાંથી જતું રહે બધું બહાર, ખેતરમાં ના ભરાઈ રહે.
છે ને પાણી જેવું ભરેલું. જો વેરા પાણી ભરેલું સાઈડમાં. શેડી કહેવાય, શેડીઓ છે ને તલાવ, ફૂલ પાણી ભરેલું. જ્યારે બહુ વરસાદ પડે ને તો પાણી અહીંયા રોડ ઉપર હોય. ફૂલ ભરાઈ ગયું છે ને પાણી બધું અહીંયા ફૂલ થઈ જાય. અહીંયા પાણી આવી જાય રોડ ઉપર. બધું પાણીથી ફૂલ થઈ જાય બહુ વરસાદ પડે ને તો. આટલા લગીને પાણી આવેલું છે, પાછું ઉતરી ગયું પાણી. ખેતરોમાં પાણી છે, શેડી છે, ફૂલ પાણી ભરેલી. શેડી ફૂલ પાણી જો ભરાઈ ગયું છે, ફૂલ પાણી ભરાઈ ગયું છે. કેવું જાય છે જો. આ બહુ વરસાદ પડે ને તો પાણી સીધું ઉપર આવી જાય, આની ઉપર રોડ ઉપર આવી જાય. તો ફૂલ પાણી ભરાઈ ગયું, બહુ ઊંડું છે. મારી પાછળની પહેલાંની વિડીયો તમે જોયો ને તો ખબર હશે કેવું પાણી આવે જો. બહુ જ વરસાદ પડ્યા જો, ખાલી પાઇપ જ દેખાય છે અહીંયા. બહુ ઊંડું છે. બાવરિયા કેટલા ડૂબી ગયા ત્યાં એના ઉપરથી ખબર પડે તમને. ચલો આપણે પહોંચી ગયા છે જ્યાં જવાનું હતું ત્યાં. આ ગામનું તલાવ જો ફૂલ થઈ જવાય, ફૂલ થઈ ગયું છે મોસ્ટ ઓફ. હવે એકાદ વરસાદ પડે ને તો ગામમાં પાણી આવી જાય. આપણે પહોંચી ગયા છીએ ઘર જો જૂનવાડી, એકદમ ગેટ પણ જો એકદમ જૂનવાડી. ચલો મળીએ. બેઠા છીએ અહીંયા જો દોરી વીંટવાનું કામ ચાલી રહ્યું છે, દોરી બનાવવાનું કામ ચાલે છે. વાળામાં બેઠા છીએ શાંતિથી. રમી રહ્યા છે, દોરીના બધા સેટઅપ કરેલા છે.